ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો કાંઈ નહીં, આજ મસ્ત મજાનું ખાવાનું બનાવવાનું છે. હું ખાવાનું બનાવવાનું છે ખબર છે, મને નામ નહીં આવડતું, પણ તમને નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો, હું બનાવું, બરોબર ને? તો કાંઈ નહીં, જો મસ્ત મજાનો મસાલો લઈ લીધો છે અને એ છે ને આમાં નાખવાનું છે. જો ટમેટું, લીંબુ, ડુંગળી અને જામુડા. તો કાંઈ નહીં, આ બધું ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે પહેલાં, અને પછી છે ને આમાં નાખી દેવાનું છે. તો કાંઈ નહીં, હાલો આપણે કટિંગ કરી નાખીએ ને, બરોબર ને? હાલો ફાઇનલી જો મસ્ત મજાના જામુડા મોળ નાખ્યા, ડુંગળી મોળી નાખી, લીંબુ મોળ નાખ્યું અને ઝીણા ઝીણા ટમેટા મોળ નાખ્યા. અને આમાં છે ને હવે નાખવાના છે આ પડીકા. હાલો તો નાખી દઈએ ને, બરોબર ને? હાલો થોડી થોડી નાખવા તો પડશે ને. જો ભાવે તમને? મને તો ભાવે. હાલો પછી તોડી નાખી, ફ્રૂટ થાય ને બહુ કડક છે. જો આમાં નાખવાનું છે. જો તોડી તમે આવજો પાછા ખાઓ, નકર તમને એમ થાય કે મને કઈ અમને તો બોલાય ખાવા, એટલે ખાવું તો પડે ને. શું ને 4 પડીકા તોડ્યા, કેટલા 4 એક તો કઈ નહીં. હવે આ બધું નાખવું તો પડશે ને આમાં. તો જામુડા નાખી દઉં, ટમેટું તો હતું જ તપેલીમાં હવે નાખી દઉં ડુંગળી, નાખવાનું છે ઉપર લીંબુ. જો અને હલાવવું પડશે ને પછી. સમસો લેતા જા. તો જો મેં લીંબુ નાખી દઉં. જો લીંબુનો રસ મસ્તીનો નીકળી ગયો, પણ એક નંબર. તો હલાને હલાવી નાખવાનું છે હવે. તો કાંઈ નહીં, જો મસ્ત મજાનું ખાવાનું બની ગયું છે. અને મારા જયદીપભાઈને હું જગાડું તો જાગતા ને ખાવા હાટું. જયદીપ જોઈ હું તો જો ખોટું ખોટું હું તો ઘાસું હસું. ઓય તારે ખાવાનું છે? હાલ સારું સારું ખાવાનું બનાવ્યું. ઓય હોય તો કાંઈ નહીં, જોઈ હું તો છે. અને ખાવા હાટું હાથ કરીને તો ઊભો ને થતો. જો હાલ આમ જો ખાવાનું બનાવ્યું મેં. તો કાંઈ નહીં, જોઈ ઊભો નથી થતો. તો કાંઈ નહીં, હાલો આપણે ખાઈ લઈએ, બરોબર ને? હાલો તમે પણ ખાવા. અને અમે કોઈ દીકરી છે, બીજા કોઈ તો આવ્યા નથી ખાવામાં. હાલો જો જો જાગો જાગો જાગો, આમ જો તો ખરા. જો એ તો પાછો આરામ કરી દો. શું કરવું એ લે. તો કાંઈ નહીં, જો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. તમે પણ હાલો ખાવા. હાલો હાલો ખાવા હાલો. અને જો હું સાખી લઉં, બરોબર ને? મને તો બહુ ભાવે. આવો ખાઈ લે ને. પણ એને હોવા ગયા આમ તો નહીં ખાવાનું. તો ખા ને, એને હાટું મૂકી દઉં. તો કાંઈ નહીં ભાઈ, જો હુતા છે તો એને હાટું જો એને આમાં મૂકી દીધું છે થોડુંક એવું. અને આ મારા પિન્ટુભાઈ હાટું મૂકી દીધું. અને એને હોવા દેવે. તું ખાવાનું છાનમીન. અને જો હાલો ખાઈ લઈએ, બરોબર ને? હવે તો કાંઈ નહીં, મસ્ત મજાનું ખાઈ લીધું, મજા આવી ગઈ. અને તોય થોડીક ભૂખ રહી. કેમ ખબર? જામુડા ભાઈ ગઈ ને એટલે ભૂખ રહી. તો કાંઈ નહીં, જરા બતાય કે અંધારામાં નહીં બતાતા. જો છે તો કાંઈ નહીં, હાલો જામુડા ખાઈ લઈએ. બહુ ગિલાસ છો તમારે ખાવા કે? તો આવો. તો કાંઈ નહીં, હજી તો જો જામુડા ખાઈ લીધા તો આવી ગયું જો શેકેલું ખાવા. તો આજ તો કાંઈ નહીં, કેટલું ખાધું એને નક્કી જ નહીં. ખાવું ખાવું જ બોલો. જો આ શું છે ખબર છે તમને? આ મેં બનાવ્યું. શું બનાવ્યું ખબર? આને પહેલાં ગોઠલા કેરીના હતા ને એ ભાંગી નાખ્યા. અને પછી છે
ભાંગીને આ કાઢી લીધું, પછી આ એમાં નીકળું એ પછી બાફી નાખ્યા, પાણીમાં હળદર ને મીઠું નાખીને બાફી નાખ્યું, અને પછી છે આના ઝીણા કટકા કરી લીધા. આવા ઝીણા કટકા કરી લીધા અને પછી હૂકવી દીધા. સવારમાં કીધું હું પણ અત્યારે હુકાઈ જાજો, ખડખડ બોલે. તો કાંઈ નહીં, જો આવું છે ને ખાવાની મજા આવે. તમે કોઈ બનાવો કે તો કોમેન્ટ કરી દેજો, મને તો આવું બનાવવું સારું લાગે. તો કાંઈ નહીં, હું શાખી લઉં કે ન શાખું એમ થાય મને, શાખું તો પડશે. લાડ બધા બનાવ્યા હતા પણ છે ને બધા છોકરા હતા ને તો ખાઈ જ જાય. તો કાંઈ નહીં, હાલો એ ખાઈ લે, બરાબર ને. આજ તો ખાવું થાય, કોને ખાવું. તો મને કાંઈ આવડે નહીં, અને તોય બનાવ્યા કરું, જેવું આવડે એવું બનાવ્યા કરું. પછી ભૂખ લાગે એટલે બનાવ્યા કરું. તો પહેલાં એ બનાવ્યું, પછી જાંબુડા ખાધા, ને બાકી રહી ગયું તો આ ખાવા એવું. તો કાંઈ નહીં, આજ તો બહુ ખાધું, બરાબર ને. અત્યારે છે મારું મમ્મી શાક ને રોટલા બનાવે. શું બનાવે બોલે, હાલો હું તમને બતાવું. જોઈ એ રોટલી બનાવે, રોટલી બની ગઈ, રોટલા બનાવે, શાક તો બની ગયું. શેનું બની ગયું ખબર? દેશી ભીંડાનું શાક બની ગયું છે મસ્ત મજાનું. અને આમાં છે ઘીહોડાનું શાક, અને આમાં રીંગણા બટેટાનું. જો તો કાંઈ નહીં, જો એ કાંઈ 3 શાક બનાવ્યા. જોયું ને, ભીંડાનું, પછી ઘીહોડાનું અને રીંગણા બટેટાનું. તો અમારે એમ થાય, એકને આ ન ભાવતું, એકને આ ન ભાવતું, એટલે અલગ બનાવવું પડે. તો એ કાંઈ 3 શાક બીના, અને રોટલી ને રોટલા બી. મારા પપ્પાને રોટલી ખાવાની હોય એટલે રોટલી ને રોટલા બી. તો કાંઈ નહીં, જો આજ તો બહુ ખાધું. અત્યારે મને એવું લાગે કે ભીંડાનું શાક મને ભાવે તો બહુ, પણ એટલું બધું હાલ છે નહીં, કેમ કે ખાધું જ એટલું હાલ અત્યારે. તો કાંઈ બહુ હાલ છે નહીં ખાવાનું. તો કાંઈ નહીં, આ બ્લોગ તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મારી બીજા બ્લોગમાં બાય.